એટીટ્યુડ ની તો વાત જ જવા દો મિત્રો. હું જન્મો તો ને પછી 1.5 વર્ષ સુધી તો કોઈની યાર વાત જ નહોતી કરી. સાસુ જમાઈને કે અમારી દીકરી તો ગાય છે ગાય. તો જમાઈ કે તો હું કાયમ એને ઘાસ નાખું તો હાલશે ને. મહેમાન આવ્યા ને મેં પૂછ્યું કે ચા કે ઠંડુ, તો કે બે લઈ લ્યો ને. પછી તો મેં ચા માં બરફ નાખીને પીવડાવી દીધી. નોરતામાં જો વરસાદ આવશે તો મેકઅપ ની નદીઓ હાલશે, અને પછી ખરું રૂપ બહાર આવશે ત્યારે ખેલૈયામાં ભયનો માહોલ સર્જાશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં. જિંદગીમાં કોઈ સમસ્યા ઊભી થાય ને મિત્રો તો એને ઊભી જ રહેવા દો. ઊભી રહી અને થાકીને આફુડી બેહી જાય. ઇતિહાસ ગવા છે મિત્રો. વિડીયો કોલમાં માણસ હંમેશા એનું જ મોઢું જોતો હોય કે હું કેવો લાગુ છું. ઘરે આવેલા મહેમાન ને જયારે ચાનું પૂછીને ત્યારે એમ કે હા અડધા કપ જેટલી મૂકો ને, પછી પાછી ડબલ પી જાય એમ કહીને કે ચા તો હારી બની છે. સગાવાલા ભલે તમારા ખબર અંતર ન પૂછે પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે. દુકાનવાળા હાવ નવરા બેઠા બેઠા માખીઓ મારતા હોય પણ જેવું ન્યા વાહન ઉભું રાખીને તો કે સેજ આગળ લઈ લ્યો ને ભાઈ. અરે ભાઈ તોય તારે ન્યા કોઈ નહીં આવે. ગુસ્સો આવો ને ઈ તો મરદની નિશાની છે સાહેબ, પણ ઈ ગુસ્સાને પી જાવો ઈ પતિ હોવાની નિશાની છે. પેલા નવી વહુ આવતી ને તો આસપાસની બાઈઓ એને જોવા ભેગી થતી, અને હવે તો ફેસબુક અને વોટ્સઅપ માં નવી વહુના નખરા આખા ગામે જોયા હોય. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. કન્યા વિદાય વખતે કન્યાને બહુ રોતી જોઈ અને એક ડોશીમાં કન્યાને કે બેટા તારે આજનો દિવસ જ રોવાનો છે, બાકીના બધા દિવસોમાં તો આ તને જે લઈ જાય છે ને ઈ જ રોશે. ટ્રાફિકના રેડ સિગ્નલમાં માણસ ઉભો રહે કે નો રહે પણ બિલાડી આડી ઉતરે ને એટલે જરૂર ઉભો રહેશે. મિત્રો હું જ્યોતિષ નથી પણ એટલું તો જરૂર કહી શકું કે અત્યારે તમારી 4 આંગળી મોબાઈલની નીચે છે. મિત્રો તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. આજના જમાનામાં ખાલી પગે લાગવું એને જ સન્માન ન કહેવાય, પણ કોક આવે તો મોબાઈલ સાઈડમાં મૂકી દેવો એ એક પ્રકારનું સન્માન જ છે. હમણાં એક બસની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટનો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. અત્યારે એટલા બધા ખાડા નો તારવવા કે સામે વાળાને ભટકાઈ જાય, કારણ કે દવાખાના આડા આવે એના કરતા રસ્તામાં ખાડા આવે એ સારું. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. હવે તો માથું દુખતું હોય ને તોય ઘરવાળીને કેતા બીક લાગે, કારણ કે એ વાંક તો મોબાઈલ નો જ કાઢશે. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છે કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકમાં ન આવી. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે
કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ. સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. કઈક તો આ બીડી પીવા વાળાએ લોહી પીધા છે. ગમે કઈક કહી તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ, બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. દર્દી ડોક્ટરને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી નો રહી જાય. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘરકામમાં મદદ કરાવે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી, અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની, અને 2 સિરિયલ વાળાના ઘરની. એક સર્વે મુજબ સ્ત્રીઓની મોટા ભાગની બીમારી ખાલી એની જીભને આરામ આપવાથી દૂર થઈ જતી હોય છે. તો સ્વસ્થ રહો અને સ્વસ્થ રહેવા દો. જીવનમાં આ 2 વસ્તુ આ 2 વ્યક્તિઓની જ સારી લાગે. એક તો રોટલી માના હાથની, અને છૂટું ચપ્પલ પત્નીના હાથનું. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. પતિ એની પત્નીને કે આ વર્ષમાં 4થી વખત તે અરીસો તોડ્યો.
ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આગા ખસી નો જવાય ને. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. એ લોકોની પસંદ જ ઊંચી છે જેને હું પસંદ છું. ચશ્મા પહેરવા વાળા લોકો જેટલા સીધા દેખાય છે ને એટલા હોતા નથી. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. એક ભાઈ એક મહિલાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. પછી મહિલાએ મોઢું ધોઈને બતાવી દીધું ત્યારે છેક મામલો શાંત પડ્યો. છાના માના બેસો આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું. જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા. તો થાય એટલા ભજીયા દાબો. પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર ન પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટર ને બતાવી. એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે? તો મને કે ફાઇન. હવે કેમ છે પૂછવામાં દંડ લાગે, બોલો. બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું, એને ઈ સંસ્કાર કહેવાય. જો મિત્રો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો એ તમારા સ્ટેટસમાં લખી નાખો. 24 કલાક પછી સમસ્યા ઓટોમેટિક ડિલીટ થઈ જશે. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું, ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા. બોલી કે હા, છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોટું દેખાડીશ. અને છોકરો એમ કે તારા ભાઈને 40% આવી ગયા, 35 જ જોતા હતા. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી. એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. આ દુનિયામાં 2 વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા.
સાચે સાચું કેજો, લોકોના બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને? હે ચાર મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા. 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. જોઈ લઈશ તને. આ ઈ ડાયલોગ છે કે જે માણસને બહુ માર ખાધા પછી પણ પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો. જીવન જીવવાની 2 રીતો, એમાંની પેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. મિત્રો તમને ખબર છે કે મચ્છરમાં લોહી પીવા વાળી માદા જ હોય. હવે મચ્છરને કોણ કહેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે, બેસતો નહીં, તોય આંગળી તો અડાડશે જ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. ઓલો કે હવ, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? લગન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કહે કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કહે કે તારા બાપાના લગન છે. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. 2 રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. 2 રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. એક ભાઈ મને કે આજકાલ હમણાં તારો ફોન નથી આવતો. અરે મેં કીધું કરતો જ નથી, ક્યાંથી આવે? તમે અહીંયા કોઈ નાના ટેણિયાને એમ કહો ને કે આ દરવાજો ન ખોલતો, એટલે એ વાંદરી પાનું પેલા દરવાજો ખોલે કે મને ના કેમ પાડો છો? એક જ કંપનીની પ્રોડક્ટ માંથી છેતરાયેલા 2 અલગ અલગ ગ્રાહકો એટલે સાઢુભાઈ.
વાંઢાઓને એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે એના છૂટાછેડા નથી થતા. જો આ દુનિયામાં ચા ન હોત ને તો ભારતના અડધા લોકો તો માથાના દુખાવાથી જ અધમુવા થઈ ગયા હોત. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. એક વાત પૂછવી હતી મિત્રો, કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? એક ક્લાસમાં મેડમે માય ટીચર વિશે અંગ્રેજીમાં નિબંધ લખવા છોકરાઓને કીધું. 5 મિનિટ થઈ, એક છોકરો ઉભો થયો કે મેડમ, હરક પદુડીને ઇંગ્લિશમાં શું કહેવાય? જો વ્યક્તિ 24 કલાક પહેલા જ પોતાનું સ્ટેટસ ડિલીટ કરી નાખે ને, એટલે સમજી લેવાનું કે જેને બતાવવા મૂક્યું તું એને જોઈ લીધું. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. મિત્રો, ગમે ત્યારે ગમે ત્યારે બાજવાનું થાય ને, મને ફોન કરીને બોલાવી લેવાનો. મને ઝઘડો જોવાનો બહુ શોખ છે. મોબાઈલ આવ્યો ને ત્યારે શરૂઆતમાં લોકો કામમાંથી ફ્રી થઈ અને મોબાઈલ વાપરતા. હવે મોબાઈલ માંથી ફ્રી થઈ અને કામે ચડે. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. એક હોય છે જ્યોતિષ, બીજા હોય છે બહુ મહાન જ્ઞાની જ્યોતિષ, અને ત્રીજા હોય છે એવું કહેવા વાળા કે મેં તો તમને પહેલા જ કીધું તું. જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય, પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. મને શબ્દોથી જખમ આપતા નથી આવડતું સાહેબ, સીધા હાથ જ ઉપાડું છું.